ક્યારેય વિચાર્યું છે કે આપણા શરીરમાં ચાલતી પ્રક્રિયાઓથી લઈને આપણે જે દવાઓ લઈએ છીએ એ બધા પાછળ કયું રસાયણશાસ્ત્ર કામ કરે છે? હા, એ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આજે આપણે આ જટિલ લાગતા વિષયના રહસ્યોને એકદમ સરળ રીતે સમજીશું. ચલો, શરૂ કરીએ. ચાલો, એક મજેદાર વાર્તાથી શરૂઆત કરીએ. એક એવી ઘટના જેણે રસાયણશાસ્ત્રના નિયમોને જાણે ફરીથી લખી નાખ્યા. આ કહાની છે ફ્રેડરિક વોલરની, જેમણે જૂની માન્યતાઓને જડમૂળથી હલાવી દીધી. જો પહેલાંના જમાનામાં વાઇટલ ફોર્સ થિયરી નામની એક માન્યતા હતી. લોકો માનતા કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ફક્ત સજીવોમાં રહેલી કોઈ રહસ્યમય શક્તિથી જ બની શકે છે. પણ પછી આવ્યું વર્ષ 1828. ફ્રેડરિક વોલરે લેબમાં એક અકાર્બનિક પદાર્થમાંથી યુરિયા બનાવી દીધું અને બસ આ સિદ્ધાંત તૂટી ગયો. વિચારો તો, આ એક એવી ક્ષણ હતી જેણે વિજ્ઞાનની આખી દિશા જ બદલી નાખી. ખરેખર એક ક્રાંતિ. આ ઘટના પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીની એક નવી, આધુનિક વ્યાખ્યા સામે આવી. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ કાર્બન ધરાવતા સંયોજનોનો અભ્યાસ છે. હા, આખી કહાનીનો હીરો છે કાર્બન. તો ચાલો, આ કથાના મુખ્ય પાત્ર એટલે કે કાર્બન પર ફોકસ કરીએ. એવું તો શું ખાસ છે આ તત્વમાં કે તેના માટે રસાયણશાસ્ત્રની આખી બ્રાન્ચ જ અલગ બનાવી દેવામાં આવી? અને રહસ્ય અહીં છુપાયેલું છે. કાર્બનમાં એક એવી અનોખી, એવી જબરદસ્ત ક્ષમતા છે જેના કારણે તે પોતાની સાથે જ જોડાઈને લાંબી અને મજબૂત ચેન્જ બનાવી શકે છે. અને આ જ ગુણધર્મ તેને જીવનનો આધાર બનાવે છે. આ અદ્ભુત શક્તિને કેટેનેશન કહેવાય છે, જેનો સરળ અર્થ છે શૃંખલા બનાવવી. જુઓ, કાર્બનના પરમાણુઓ એક પછી એકબીજા સાથે મજબૂત રીતે જોડાઈને લાંબી અને સ્થિર ચેઇન્સ બનાવે છે. આ જ ચેઇન્સ મોટા અને જટિલ અણુઓનું હાડપિંજર બને છે. આવું બીજું કોઈ તત્વ આટલી સરળતાથી કરી શકતું નથી. સારું, તો હવે આપણે જાણીએ છીએ કે બિલ્ડિંગ મટીરિયલ કાર્બન છે. તો ચાલો હવે જોઈએ કે એનાથી બનતા અણુઓની મૂળભૂત ડિઝાઇન એટલે કે બ્લુપ્રિન્ટ કેવી હોય છે. ઓર્ગેનિક સંયોજનોને મુખ્ય રીતે બે ભાગમાં વહેંચી શકાય છે. એક છે ખુલ્લી શૃંખલા, જ્યાં કાર્બન પરમાણુઓ એક સીધી લાઇનમાં અથવા ડાળીઓની જેમ જોડાયેલા હોય છે. અને બીજી છે બંધ શૃંખલા, જેમાં કાર્બન પરમાણુઓ જોડાઈને એક રિંગ કે લૂપ બનાવે છે. હવે ખુલ્લી શૃંખલામાં પણ વેરાયટી છે. જો કાર્બન-કાર્બન વચ્ચે ફક્ત સિંગલ બોન્ડ હોય તો તેને આલ્કેન કહેવાય. જો ક્યાંક ડબલ બોન્ડ આવી જાય તો તે આલ્કીન છે. અને જો ટ્રિપલ બોન્ડ હોય તો એ આલ્કાઇન છે. આ બોન્ડ જ તેમના ગુણધર્મો નક્કી કરે છે. જેમ કે ડબલ અને ટ્રિપલ બોન્ડવાળા કમ્પાઉન્ડ્સ સિંગલ બોન્ડવાળા કરતાં વધુ રિએક્ટિવ હોય છે. હવે ચાલો એવા ઘટકો વિશે વાત કરીએ જે આ કાર્બનના માળખાને એક વિશિષ્ટ ઓળખ અને ખાસ ગુણધર્મો આપે છે. આમને કહેવાય છે ફંક્શનલ ગ્રુપ્સ એટલે કે ક્રિયાશીલ સમૂહો. આ ક્રિયાશીલ સમૂહને અણુની પર્સનાલિટી તરીકે વિચારો. જેમ આપણું કામ અને સ્વભાવ આપણી ઓળખ છે, તેમ આ સમૂહો જ નક્કી કરે છે કે કોઈ અણુ કેવું વર્તન કરશે અને બીજા અણુઓ સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરશે. આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. એક સાદી કાર્બન ચેઇન લો અને એમાં ફક્ત એક OH ગ્રુપ જોડી દો. બસ, એ તરત જ આલ્કોહોલ બની જાય છે. અને એના ગુણધર્મો મૂળ ચેઇન કરતાં બિલકુલ અલગ હોય છે. આ જ તો છે ક્રિયાશીલ સમૂહનો જાદુ. પણ વિચારો, શું થાય જો ઘટકો એના એ જ રહે પણ એમની ગોઠવણ બદલાઈ જાય? અને અહીંયા આવે છે એક ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટ, સમઘટકતા એટલે કે આઇસોમેરિઝમ. કલ્પના કરો કે વસ્તુઓ તો એ જ છે, પણ પરિણામ સાવ અલગ. સારો સવાલ છે, ખરું ને? કેમિકલ ફોર્મ્યુલા એકદમ સરખું, પણ બે સંયોજનોના ગુણધર્મોમાં જમીન આસમાનનો ફરક. આવું કઈ રીતે બને? ચાલો આ કોયડો ઉકેલીએ. તો સમઘટકતાના મુખ્ય બે પ્રકાર છે. બંધારણીય સમઘટકોમાં પરમાણુઓનો જોડાવાનો ક્રમ જ અલગ અલગ હોય છે. જ્યારે અવકાશીય સમઘટકોમાં જોડાવાનો ક્રમ તો સરખો જ હોય, પણ સ્પેસમાં એમની 3D ગોઠવણી અલગ હોય છે. ચાલો અવકાશીય સમઘટકતાનું એક ઉદાહરણ જોઈએ. આને સિસ-ટ્રાન્સ આઇસોમેરિઝમ પણ કહે છે. જુઓ, સિસ સ્વરૂપમાં જેમ કે સિસ-2 બ્યુટીનમાં બે સરખા ગ્રુપ્સ ડબલ બોન્ડની એક જ બાજુ પર ગોઠવાયેલા હોય છે. અને હવે જુઓ ટ્રાન્સ સ્વરૂપ. અહીં
ફોર્મ્યુલા તો એ જ છે, પણ મિથાઇલ ગ્રુપ્સ ડબલ બોન્ડની સામસામે એટલે કે વિરુદ્ધ બાજુઓ પર છે. આ નાનકડો ફેરફાર પણ સંયોજનના ગુણધર્મોમાં મોટો તફાવત લાવી શકે છે. તો આપણે અણુઓની રચના અને વર્ગીકરણ વિશે જાણ્યું. હવે ચાલો ટૂંકમાં એ જોઈએ કે આ અણુઓ એકબીજા સાથે રિએક્ટ કેવી રીતે કરે છે. ઓર્ગેનિક રિએક્શનના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલી છે યોગશીલ, જેમાં 2 અણુઓ જોડાઈને એક થઈ જાય છે. બીજી છે વિસ્થાપન, જ્યાં એકની જગ્યાએ બીજું કોઈ આવી જાય છે, જાણે કે સબસ્ટિટ્યૂટ પ્લેયર. અને ત્રીજી છે વિલોપન, જેમાં અણુમાંથી અમુક ભાગ દૂર થઈ જાય છે. તો આ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના મૂળભૂત નિયમો, જે ખરેખર તો જીવનના કોડ જેવા છે. આ નિયમોને સમજીને આપણે નવી દવાઓ, વધુ સારા મટીરિયલ્સ અને કદાચ ભવિષ્યની એવી ટેકનોલોજી પણ બનાવી શકીએ જેની આજે આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ છીએ. આ જ્ઞાનની શક્યતાઓ ખરેખર અનંત છે. વિચારતા રહેજો.